ઉપલેટામાં 13 વર્ષની સગીર વયની ભોગ બનનાર ઉપર દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની સજા અને વળતર ચૂકવવા માટેનો આદેશ. ઉપલેટામાં દુષ્કર્મની ફરિયાદ પોલીસ મથકે ભોગ બનનાર પિતાએ આરોપી કનેશ પાસિંગ કટારા વિરોધ ફરિયાદ નોંધાવાઈ હતી. તે ફરિયાદના આધારે ઉપલેટા પીઆઈ BR પટેલ તાત્કાલિક ધોરણે ચાર્જશીટ કરી. રિપોર્ટર ફિરોઝ જુનેજા, ધોરાજી. નમસ્તે, હું કાર્તિકેય મનોજભાઈ પારેખ, એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર, સેશન્સ કોર્ટ ધોરાજી. આજરોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે એક 13 વર્ષની દુષ્કર્મની ભોગ બનનારના કિસ્સામાં 25 વર્ષના આરોપી કનેશ પારસિંગ કટારાને 20 વર્ષની સજા અને દંડ ફટકારેલ છે. બનાવની વિગત એવી છે કે જુલાઈ 2025ના અરસામાં ભોગ બનનારના પિતા જ્યારે મજૂરીએથી બપોરે ઘરે જમવા જતા હતા ત્યારે તેણે જોયું કે ભોગ બનનારને આરોપી કનેશ પારસિંગ કટારા મોટરસાયકલમાં ઉપાડીને જઈ રહ્યો છે. એટલે તેમણે જાગૃતિ દાખવી અને તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી. ભાવેશભાઈ પટેલ પોલીસ ઇન્સ્પેક્ટરે તેમની ફરિયાદ તાત્કાલિક નોંધી અને ગણતરીના દિવસોમાં ભોગ બનનારને આરોપીના ચુંગાલમાંથી છોડાવેલ. ભોગ બનનારને સીધા જ DY પટેલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ઉપલેટા પાસે લઈ જવામાં આવ્યા. ત્યાં ભોગ બનનારે જણાવ્યું કે કનેશ પારસિંગ કટારાએ તેણીને કહ્યું કે ભાઈ તને સ્કૂલે હું મૂકી જાઉં. ભોગ બનનારે ના પાડેલ તો જબરજસ્તીથી લઈ ગયો અને પછી કોઈ વાડીમાં ગોંધી રાખેલ. ભોગ બનનારે ત્યાંથી ભાગવાનો પ્રયત્ન પણ કરેલો, પરંતુ તે સફળ રહેલી નહીં અને આ દિવસો દરમિયાન અવારનવાર આરોપીએ ભોગ બનનાર સાથે શરીર સંબંધ બાંધેલ. ચાર્જશીટ થઈ ગયા પછી કેસમાં માત્ર 9 જ વિટનેસ તપાસવા પડેલ અને બચાવ પક્ષે એવી દલીલ કરવામાં આવેલ કે ભોગ બનનારની જન્મનું સ્થળ, તેમના જન્મ તારીખના દાખલા અને શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં અલગ અલગ છે, એટલે જન્મ તારીખ શંકાસ્પદ છે. અને ગાયનેકોલોજીસ્ટના ઓપિનિયન પ્રમાણે 13 વર્ષની દીકરી સાથે જો 25 વર્ષના વ્યક્તિએ જાતીય સંબંધ બાંધ્યો હોય તો જે ઈજા અને ચિહ્નો જોવા મળે તે ભોગ બનનારના શરીરમાં દેખાણા નથી, એટલે આખી ફરિયાદ જ ખોટી છે. તેની સામે સરકાર પક્ષે મેં દલીલો કરેલી. યુવા પ્રકાશ વિરુદ્ધ સ્ટેટના ચુકાદાને ધ્યાને લેવામાં આવે તો ભોગ બનનારની જન્મ તારીખ પુરવાર છે અને જ્યારે જન્મ તારીખ પુરવાર હોય ત્યારે નિર્દોષતા પુરવાર કરવાનો, એટલે કે બર્ડન ઓફ પ્રૂફ આરોપી ઉપર જતો રહે. આરોપી તે પુરવાર કરવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે. બંને પક્ષની દલીલો અને રજૂ થયેલા પુરાવાઓ નોંધી ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી કનેશ પારસિંગ કટારાને 20 વર્ષની સજા અને દંડ ફટકારેલ, જ્યારે વિક્ટીમને ગુજરાત વિક્ટીમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ વળતર ચૂકવવા આદેશ કરેલ.